મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જેતરપુર ખાતે આવેલા અવસરમાં દ્વાર જોઈ રહ્યા છો. ઘાસ પાથરવામાં આવ્યું છે. ચાલો આપણે અંદર જઈએ. જે અશક્ત લોકો છે તેમના માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્યાંય પણ આપણને રેતી દેખાશે નહીં. બ્લોક પાથર્યા છે. સરસ મજાનું કંતાન પાથરેલું છે. આ જપ યજ્ઞ છે. જપ યજ્ઞનો મંડપ છે. તેમાં જપ યજ્ઞ ચાલે છે. અખંડ ધૂન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જેતરપુરના 200 વર્ષ પૂરા થાય એ નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગરમીના થાય એના માટે પાણીના ફુવારા પણ લગાવવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર રૂપ પ્રદર્શન ખંડ છે. આ પ્રદર્શન જોવા માટેની લાઈન છે. મહારાજની સેવામાં પધાર્યા છે. એ પાછળ છે વડગામના ભક્ત લાખો પુરી અને આ ભુજના ભક્ત સભા મંડપ કાર્તિક મહિનો આવ્યો. ખૂબ જ ભવ્ય, મોટો અને દિવ્ય એટલે જે યાત્રિકો હતા, બ્રાહ્મણો હતા, વિદ્વાનો હતા, પૂજારીઓ હતા, એ બધા ચાલતા થયા અને ભગવાનોએ આગ્રહ કર્યો ને એટલે શાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણ, કોઈ પણ બ્રાહ્મણ એક વખત કહે ભલે ન માનો, બીજી વખત કહે એટલે જરૂર વિચાર કરવો કે માનવું જ જોઈએ, અને ત્રીજી વખત કહે ને તો 100% માનો. નીલકંઠ વર્ણી પ્રભુ માની જોશી મઠમાં ગયા. 2 દિવસ રોકાણા. ત્રીજા દિવસે ત્યાંથી પાછા નીકળ્યા. કઈ આપણે રોકાવા આવ્યા નથી, આપણે તો જવું છે આગળ. સરસ મજાના ફૂલોથી આ પ્રદર્શન બનાવેલ છે. સરસ મજાની મૂર્તિ. અંદર જ આવજો. 19 એપ્રિલ 1975 ભારતે પોતાનું પ્રથમ સ્વદેશી વિડીયો બનાવ્યો.
રસોડા વિભાગ, રસોડામાં સેવા કરતા બધા સ્વયંસેવકો, પૂરીનો